હેલો ફ્રેન્ડ્સ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો અમારા આ પાટોત્સવમાં રસોડામાં સેવા કરતા હતા એ બધાની સેવા અદ્ભુત છે। કારણ કે જુઓ તમે કેટલા લોકો જમવામાં છે, બધાને પૂરી જમાડવી, એટલી બધાની પૂરી બનાવવી અને એ એટલી બધાની પૂરી તરવી, એ જ બહુ મહત્ત્વનું છે, એ જ બહુ મોટું કામ છે કે આવડી ચૂલુમાં આ બધી રસોઈ બનાવી અને પછી આટલા બધા લોકોને પીરસવી। તો આ પીરસવાવાળાની સેવાય અદ્ભુત છે જો। એટલે કોકને જમાડીને જમવાનો આનંદ છે ને એ અદ્ભુત છે। તમે અનુભવ કરજો, તમને અનુભવ થયો જ હશે કે ક્યાંક ને ક્યાંક તમે એવી સેવા કરતા હશો, કોઈને પીરસવાની, કોઈને જમાડવાની, કોઈ માટે રસોઈ બનાવવાની, અને જ્યારે એ બધાય જમી લે ને તો એ જમી લે ને એનો આનંદ તમને એટલો હશે ને કે તમે જમ્યા નહીં હો ને તોય પણ તમને આમ મનને એટલી શાંતિ થાય ને કે એ તો જે લોકોએ અનુભવ કર્યો હોય ને એને જ ખબર હોય। મેં અનુભવ કરેલો છે એટલે મને ખબર છે। તમે પણ આવા અનુભવ ઘણા જ કર્યા હશે કે કોઈને જમાડીને જમવામાં કંઈક મજા જ અલગ હોય છે। અને જમાડવાવાળો મોટો નથી, જમનાર મોટો છે। હા, તમને એમ હોય કે તમે જમાડો છો એટલે મોટા છો, નહીં, જમાડવાવાળો મોટો નથી, જમનાર મોટા છે, એ વાત તમે હંમેશા યાદ રાખજો। એટલે ક્યારેય તમને અભિમાન નહીં આવે। અને આ દરેક ભક્તોના હૃદયમાં છે ને પ્રભુ વસેલા હોય છે। આ જેટલા લોકો પ્રસાદ લેતા હોય ને બધાના અંદર એક ભગવાન વસેલો છે। આજે એમ માનવાનું કે જ્યારે જ્યારે આવા સમયા ઉત્સવ થાય ને ત્યારે જે ભોજન કરતા હોય ને ભક્તો નહીં, પણ એની અંદર રહેલા ભગવાન ભોજન કરે છે। અને એટલે જ આપણા મનને શાંતિ થાય છે, એટલે જ આપણને ખુશી થાય છે, અને એટલે જ એનું ફળ આપણને ભગવાન ક્યાંક ને ક્યાંક આપી દે છે। સાચું ને? તો સારું, ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ।